હેલો મિત્રો, આજનું થંબનેલ જોઈને તમે સમજી ગયા છો કે આજનો વિડીયો કયા ટોપિક પર છે। જી હા મિત્રો, ગુજરાતમાં ફક્ત 3 જ આવા ઐતિહાસિક મંદિર છે, જેમાંથી એક મંદિર આપણા ગામમાં છે અને એ મંદિર ગણપતિ દાદાનું છે। તો આપણે ત્યાં જવાના છીએ, વિઝિટ કરવાના છીએ અને ત્યાંની મુલાકાત લેશું, મહારાજની અને મંદિરનો ઇતિહાસ જાણશું। તો મિત્રો, આ છે ગણપતિ દાદાનું મંદિર, જેનો ઇતિહાસ 1200 વર્ષ જૂનો છે અને એ ઇતિહાસ કેવો છે આપણે મહારાજ જોડે જાણશું। ચલો અંદર। તો મિત્રો, આ છે ગણપતિ મંદિરનો મેન ગેટ અને ગેટની આજુબાજુ દ્વારપાલની પ્રતિમા અને હાથીની પ્રતિમા છે। અહીંયાથી શ્રદ્ધાળુઓ પ્રવેશ કરે છે મંદિરમાં। તો મિત્રો, આપણે ગણપતિ મંદિરે આવી ગયા છીએ અને આ છે આપણા ગણપતિ મંદિરના મહંત શ્રી। એમનો પરિચય આપું તમને। બાપુનું નામ મહંત શ્રી ગૌસ્વામી બાબુગીરી છે, જે લગભગ બાપુ કેટલી પેઢીથી તમે અહીંયા છો? 4 પેઢી। 4 પેઢીથી બાપુ અહીંયા જ છે અને મંદિરની જે દેખરેખ કરે છે એ બાપુ જ કરે છે। તો બાપુના મોઢે આપણે ઇતિહાસ સાંભળીશું। બાપુ, આ મંદિરનો ઇતિહાસ કઈ રીતનો છે એ જણાવો। મંદિરનો ઇતિહાસ એવો છે કે ગુજરાતની અંદર ગણપતિના મંદિરો ઘણા છે, પણ આપણે ચુવડ પરગણા એટલે કે અમદાવાદ જિલ્લાનું ચુવડ પરગણાનું દેત્રોદ તાલુકાનું આ ભવ્ય મંદિર રુદાતલ ગામથી 3 કિલોમીટર દૂર વગડામાં શોભાયમાન છે। આ મંદિરનો ઇતિહાસ બહુ ઊંડાણમાં છે કે વર્ષો પહેલા એટલે કે આશરે 1200 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે। જે વખતમાં રોડ રસ્તા નહોતા, નેડિયાના રસ્તા હતા, એ વખતમાં બળદગાડાની સિસ્ટમ હતી। એ વખતે જે અમારે બહુચરાજી ડિસ્ટ્રિક્ટ એટલે કે વઢિયાર ગાડો કહેવાય, વઢિયાર ગાડાના તમામ બળદગાડાવાળા કડી તરફ જવું હોય એટલે કે ઉગમણા જવું હોય ત્યારે બળદગાડાનો ઉપયોગ કરતા। આ બળદગાડા અવારનવાર આ રસ્તા પરથી પ્રસાર થતા। એમાં રુદાતલ ગામની પૂર્વ દિશામાં ગણપતિ દાદાનું મંદિર વર્ષો પહેલા હશે। રુદાતલ ગામની અંદર કુલ 3 મંદિરો હતા રાજાશાહી વખતમાં। એ વખતમાં એક શક્તિ માતાનું મંદિર, રુદ્રેશ્વર મહાદેવનું મંદિર અને ગણપતિ દાદાનું મંદિર। વર્ષો જતા આ મંદિરો જમીનદોસ્ત થઈ ગયેલા। એમાં બન્યું એવું કે જે ગણપતિ દાદાનું મંદિર હતું ત્યાં મંદિરના કોઈ અવશેષો મળતા નહોતા, પણ એક મૂર્તિ દાદાની પથ્થર સમાન ત્યાં રસ્તામાં રખડતી હતી। એટલે બળદગાડા વાળાઓ નેરિયામાં નીકળતા ત્યારે અવારનવાર આ પથ્થર રસ્તામાં આવતા, એ લોકોને અડચણરૂપ બનતા। એ લોકો વારંવાર આ પથ્થરને ખેતરમાં નાખી દેતા। હવે દાદાનું કંઈક પ્રેરણા થઈ છે એટલે બળદગાડા વાળાને કંઈક પ્રેરણા થઈ, એક ખેડૂતોને એવું પ્રેરણા થઈ કે આ પથ્થરને આપણે ગાડામાં નાખી દો અને આપણે ગામમાં લઈ જઈએ। ત્યારે એ લોકો પશ્ચિમ દિશા તરફ ગાડો લઈને જતા હતા। ત્યારે રુદાતલ ગામની સીમમાં એટલે કે પશ્ચિમ દિશામાં આશરે 3 કિલોમીટર દૂર જઈને ગાડું થંભી ગયું। ત્યાં વન વગડો હતો, મોટા મોટા ઝાડ હતા, ઠંડક હતી, એટલે ગાડું થંભી ગયું। ખેડૂતોના મનમાં વિચાર આવ્યો કે બળદ થાક્યા હશે એટલે ઊભા રહ્યા હશે, પણ ના, એવું નહોતું। જ્યારે લોકો બળદને હાંકવા ગયા ત્યારે ગાડું થંભી ગયું। એક પણ ડગલું ગાડું આગળ જતું નહોતું, એટલે એ લોકોને વેમ પડતા એ લોકોએ બળદ છોડી મૂક્યા। બળદ છોડવાથી ગાડું એક પણ ડગલું આગળ નહોતા ચાલતા, એટલે ગાડું છોડવાથી ગાડું ઓટોમેટિક ઊંચું થઈ ગયું અને પથ્થરનું જે શિલા હતી તે નીચે પ્રહાર કર્યો। પછી આ લોકો બધા ભેગા થઈને જોયું ત્યારે કે ભાઈ આ તો કંઈક દેવની મૂર્તિ છે। નજીક જઈને જોતા ગણપતિ દાદાનો આકાર મળ્યો, બાજુમાં 2 રીતિ સિદ્ધિ માતાની મૂર્તિનો આકાર જોયો। પછી એ લોકોએ ગામવાળાને ખબર આપી ગામમાં, તો ગામના વડીલો અહીંયા હાજર થઈ ગયા અને એ લોકોએ પછી વાત કરી કે ભાઈ વર્ષો પહેલા અમારે આ રીતનો ઇતિહાસ હતો, ગણપતિ દાદાનું મંદિર હતું, પણ આ દાદાની જ મૂર્તિ છે। પછી એ લોકો ગામવાળાએ નિર્ણય લઈને પછી અહીંયા મંદિરની દાદાની સ્થાપના કરી અને ભવ્ય મંદિર બનાવ્યું। આજની તારીખમાં આ મંદિર શોભાયમાન છે। દાદા ખૂબ પરચાધારી છે અને રિદ્ધિ સિદ્ધિવાળા ગણપતિનું ગુજરાત ખાતે આ એક જ મંદિર રહેલું છે। દરેક ભક્તજનોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી। અને બાપુ, એક બીજી વાત, મૂષકના કાનમાં કહેવાથી આપણી મનોકામના પૂરી થાય, એમાં કેટલી સચ્ચાઈ છે? હા, એ ખાસિયત એ છે કે જેમ મહારાષ્ટ્રની અંદર અષ્ટવિનાયક
જેમ એનું મહત્વ છે એમ અહીંયા પણ આ દાદાનું એટલું મહત્વ છે કે કોઈ પણ મનોકામના તમારી હોય, કોઈ પણ દુઃખ હોય તો એ જે દાદાની સામે દાદાનું વાહન એટલે કે મૂષક મહારાજ જે બેસાડેલ છે તેમના જમણા કાનમાં તમારે કહેવાથી આ જે તમારી મનોકામના ડાયરેક્ટ દાદાને સમાચાર મળી જાય છે, એટલે દાદા તમારી મનોકામના પૂર્ણ કરે છે. એ વાત સાચી છે. બાપુ રોજ પબ્લિક અહીંયા કેટલી આવે છે? રોજ અહીંયા પબ્લિક ને અવારનવાર ઘસારો તો રહે જ છે, પણ રવિવાર મંગળવાર પબ્લિક હશે. પછી દર મહિને અંધારી ચોથ એટલે કે સંકટ ચતુર્થી, વધ ચોથને સંકટ ચતુર્થી કહેવામાં આવે. સંકટ ચતુર્થીના દિવસે હજારો લોકો એ દર્શન કરવા આવે છે. દરેકની મનોકામના પૂરી થાય છે. અહીંયા ચા પાણી તથા અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે. ત્યાં ભોજન પ્રસાદ, ફરાળ પ્રસાદ બધું પણ અહીંયા મળી રહે છે. હા, રાજાશાહી વખતમાં જે વખતે આ મંદિરની સ્થાપના થયેલી ત્યારે રુદ્રાતલની જગ્યા છે. રુદ્રાતલ ગામમાં મંદિર હતું, પરંતુ દાદાએ જગ્યા બદલી એટલે રુદ્રાતલના શેમાળામાં જ વસ્યા છે. બરાબર. હા. અને બાપુ અહીંયા વૈશાખમાં એક મોટો મેળો ભરાય છે, એના વિશે થોડું જણાવો તો. હા, વર્ષમાં બે મોટા પ્રસંગો અહીંયા થાય છે કે વૈશાખ સુદ ચોથના દિવસે અહીંયા એટલે કે અખાત ત્રીજના બીજા દિવસે દાદાનો ભવ્ય મેળો ભરાય છે. મેળાની અંદર ખાસ મહત્વ એ છે કે બળદગાડાની અંદર લોક પરંપરા, બહુ જૂનો ઇતિહાસ છે. પરંપરા મુજબ વર્ષોથી આ પ્રથા ચાલુ છે. બળદગાડાની અંદર માંડવી, એક ગાડાની અંદર માંડવી, એક ગાડાની અંદર ચકડોળ અને નાયક લોકો હાથીઓ લઈને આવે છે. આ જે ખાસ દાદાનું ગામમાં આ ચકડોળ ને હાથીઓ બધું બંધાય છે અને દાદાના મંદિરે સાંજના 5 વાગે દર્શન કરવા આવે છે અને બધા માણસો પણ દર્શનનો લાભ લે છે. બરાબર. તો મિત્રો, આ તો ગણપતિ મંદિરનો ઇતિહાસ અને ગણપતિ મંદિરમાં શું શું હાલ સગવડ છે તમને વારા પરથી અમે એક એક કરીને બતાવશું. અને મહારાજને તમે ઓળખો જ છો, તો ચલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને મંદિરની બહાર આ બે સમાધિ છે. સમાધિ છે એક મહંત શ્રી ચતુરગીરી બાપુ, જે મહારાજના દાદા હશે, અને આ છે એમના માજીની સમાધિ બબુબેન ચતુરગીરીની. તો વાત કરું તો આ જગ્યા એ છે જ્યાં ભાદરવા મહિનામાં જે ગણેશ વિસર્જનનો પ્રોગ્રામ થાય છે રુદ્રાતલ ગામમાં. એમાં 10 દિવસનો પ્રોગ્રામ હોય છે. અલગ અલગ દિવસે અલગ અલગ પ્રોગ્રામની આયોજન કરવામાં આવે છે. તો આ જગ્યાએ ત્યાં પ્રોગ્રામ થાય છે, પબ્લિક અહીંયા બેસે છે, ત્યાં સામે સ્ટેજ હોય છે અને ત્યાં જુઓ તો ત્યાં સામે પરબ છે અને આ ઉપર રહેવા માટે કોઈ બહારના પ્રવાસી આવે તો એના માટે સગવડ કરેલી છે. અને પેલું બાજુમાં જે છેડ છે ત્યાં અન્ન ક્ષેત્રનો પ્રોગ્રામ ચાલે છે. રોજ ખાવાનું ત્યાં જમવાનું બને છે, ત્યાં આપણે તમને જઈને બતાવશું. ચલો. તો મિત્રો, આ અન્ન ક્ષેત્ર છે, અહીંયા જમવાનું રોજ ચાલુ જ હોય છે. યાત્રાળુઓ માટે, જે પ્રવાસીઓ આવે તેમના માટે જમવાનું રોજ ડેલી બને છે, સાંજ, સવાર, બપોર. અને એક બીજી વાત કહી દઉં, મંદિરમાં 12થી વધારે કેમેરા સીસીટીવી લાગેલા છે. તો ગણપતિ મંદિરની સેફટીને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટીઓ કેમેરા લગાયા છે. મિત્રો, આ છે અન્ન ક્ષેત્ર. અહીંયા આ શેડમાં લગભગ પબ્લિક રોજ બેસીને જમે છે. અને આ રસોડું છે, અહીંયાથી જમવાનું બને છે, અહીંયાથી પીરસે છે. અન્ન ક્ષેત્રના જે મેમ્બરો છે એ હાલ હાજર નથી, રસોઈયા અને બાકીના કામ કરનારા માણસો છે. તો આ જગ્યા એકવાર જોઈ લો તમે. તો મિત્રો, અહીંયા જમવાનું શરૂ થઈ ગયું છે અને લગભગ આ જો લાડવા, આ ભાત છે, પબ્લિક જેટલી હોય એ પ્રમાણે જમવાનું બને છે. ત્યાં ઉપર દાળ પણ છે, જોઈ લો એકવાર તમે. રોટલીનું કામ પણ ચાલુ જ છે, રોટલીનું. તો આપણે પણ હવે થોડું જમી લઈએ અને વ્લોગ અહીંયા પૂરો કરીશું, આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું. તો મિત્રો, એક બીજી વાત તમને કહી દઉં, ત્યાં સામે બગીચો છે, ત્યાં હિંચકા પણ લાગેલા છે બાળકોને રમવા માટે. ત્યાં પબ્લિક રોજ આવે છે અને બાળકો રોજ રમે છે એમના. મિત્રો, સરસ મજાનું જમવાનું થઈ ગયું છે, જોઈ લો. દાળ, ભાત, રોટલી, લાડવા. તો આપણે જમવા બેસી ગયા છીએ અને હવે પબ્લિક પણ ચાલુ થઈ ગઈ છે જમવાનું હાલ જ. મિત્રો, મંદિરનો બહારનો નજારો જોઈ લો તમે એકવાર. અને આ જગ્યાએ હાલ તો
ખેતી કરેલી છે, પણ વૈશાખ મહિનામાં જ્યારે મેળો ભરાય ત્યારે લગભગ આ ખેતર અડધું કવર થઈ જાય એટલી પબ્લિક હોય છે. ત્યાં ચકડોળ હોય છે, દુકાનો હોય છે. અહીંયા રોડ પર પણ દુકાનોની લાઈન હોય છે. લગભગ એ ગાડી ત્યાં પડી ત્યાં સુધી પબ્લિક ચાલુ જ હોય છે અને ત્યાં સુધી દુકાનોની લાઈન લાગેલી જ હોય છે આજુબાજુ બંને બાજુથી. અને મહારાજ કહેતા હતા એ પ્રમાણે જે પેલું માંડવી અને ચકડોળ આવે તે અહીંયાથી જાય છે અને ત્યાંથી રાઉન્ડ મારીને લીમડાની પાછળથી આવે છે અને પાછું રિટર્ન ગામમાં જાય છે. એનું વિડીયો આપણે બનાવીશું જ્યારે મેળો હશે, માંડવી બનશે, ચકડોળ ને બધું, ત્યારે તમને એક ફૂલ વિડીયો બનાવીને બતાવીશું બધું.